હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની કહાની શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચલો શરૂ કરીએ વાર્તા. સવા શેર ઘઉં. એક ગામમાં શંકર નામનો કુર્મી ખેડૂત રહેતો હતો. તે એક સાદો ગરીબ માણસ હતો. પોતાના કામકાજને ધ્યાનમાં રાખતો, ના તો કોઈને પાસેથી કંઈ લેતો કે ના કોઈને કંઈ આપતો. તે 6 પંજાની ખબર ન હતી. તેને છેતરપિંડીનો સ્પર્શ પણ નહોતો થયો. તેને છેતરપિંડી થવાની ચિંતા ન હતી. તેને છેતરપિંડીનું વિજ્ઞાન ખબર ન હતી. તેણે ખોરાક મેળવ્યો, તે ખાધો, તે ન મળ્યો, ચાવતા તેને કરડ્યો. ચાવવા પણ ન મળ્યું પછી પાણી પીધું અને રામનું નામ બોલીને સૂઈ ગયો. પરંતુ જ્યારે પણ કોઈ મહેમાન દરવાજે આવ્યા હોય ત્યારે તેમણે નિવૃત્તિનો આ માર્ગ છોડી દેવો પડ્યો. ખાસ કરીને જ્યારે ઋષિમુનિઓ અને મહાત્માઓએ પદાર્પણ કર્યું ત્યારે તેઓએ અનિવાર્યપણે દુન્યવી બાબતોમાં આશ્રય લેવો પડ્યો. પોતે તો ભૂખ્યા સૂઈ શક્યા હોત, પણ ભગવાનના ભક્ત એવા સંતને ભૂખ્યા કેવી રીતે સૂઈ શકાયા હોત? એક દિવસ સાંજે એક મહાત્મા આવ્યા અને તેમના દરવાજે પડાવ નાખ્યો. તે અદ્ભુત મૂર્તિ હતી. તેના ગળામાં પીળો અંબર હતો. તેના માથા પર જાડા વાળ, હાથમાં પિત્તળનું કમંડળ, તેના પગમાં ચપ્પલ, તેની આંખોમાં ચશ્મા. તેનું સંપૂર્ણ પોશાક મહેલોમાં તપસ્યા કરનારા મહાત્માઓ જેવો લાગતો હતો. શ્રીમંત લોકો હવાઈ ટ્રેનોમાં મંદિરોની પરિક્રમા કરી અને આ પ્રાપ્ત કરવા માટે સ્વાદિષ્ટ ખોરાક ખાય છે. ઘરમાં જવનો લોટ હતો તે તેમને કેવી રીતે ખવડાવશે? પ્રાચીન કાળમાં જવનું મહત્વ ભલે ગમે તેટલું રહ્યું હોય, પરંતુ વર્તમાન યુગમાં સિદ્ધ પુરુષો માટે જવનો ખોરાક અપચવો છે. મહાત્માજીને શું ખવડાવવું તેની મને બહુ ચિંતા હતી. આખરે મેં ક્યાંકથી ઘઉંનો લોટ ઉધાર લેવાનું નક્કી કર્યું, પરંતુ આખા ગામમાં ઘઉંનો લોટ ઉપલબ્ધ ના હતો. ગામમાં બધા માણસો હતા, એક પણ ભગવાન નહોતા, તો દેવતાઓને ભોજન કેવી રીતે મળે? સદભાગ્યે મને ગામમાં વિપ્ર મહારાજની જગ્યાથી થોડું મળ્યું. તેમની પાસેથી 1.5 પાઉન્ડ ઘઉં ઉછીના લીધા અને મહિલાને પીસવાનું કહ્યું. મહાત્માએ ભોજન લીધું અને ખેંચાયેલી સ્થિતિમાં સૂઈ ગયા. સવારે આશીર્વાદ આપ્યા બાદ તેઓ પોતાના રસ્તે ચાલ્યા ગયા. વિપ્ર મહારાજ વર્ષમાં 2 વાર કુઠાર લેતા હતા. શંકરે મનમાં કહ્યું, હું તેમને 1.5 કિલો ઘઉં શા માટે પાછું આપું? હું તેમને અનાજના બદલામાં બધું કઠોળ આપીશ. તેઓ સમજશે, હું પણ સમજીશ. જ્યારે વિપ્રજી ચૈત પાસે પહોંચ્યા ત્યારે તેમણે તેમને લગભગ 1.5 પાનસેર કિંમતના ઘઉં આપ્યા અને પોતાને દેવાદાર માનીને તેની ચર્ચા કરી નહીં. વિપ્રજીએ ફરી ક્યારેય પૂછ્યું નહીં. સરળ શંકરને કેવી રીતે ખબર પડી કે આ 1.25 કિલો ઘઉંનું વળતર આપવા માટે તેને બીજો જન્મ લેવો પડશે? 7 વર્ષ વીતી ગયા. વિપ્રજી વિપ્રમાંથી શાહુકાર બન્યા. શંકર ખેડૂતમાંથી મજૂર બન્યા. તેનો નાનો ભાઈ મંગલ તેનાથી અલગ થઈ ગયો હતો. બંને સાથે રહેતા હતા ત્યારે તેઓ ખેડૂત હતા, પરંતુ અલગ થયા બાદ તેઓ મજૂર બની ગયા હતા. શંકરની ઈચ્છા હતી કે નફરતની આગ ન ભડકે, પરંતુ સંજોગોને તેને આવું કરવાની ફરજ પાડી. જે દિવસે અલગ અલગ સ્ટવ બળી ગયા તે દિવસે તે ખૂબ રડ્યો. આજથી ભાઈઓ દુશ્મન બનશે. એક રડશે, બીજો હસશે. એકના ઘરે શોખ હશે અને બીજાના ઘરે ખીચડી રંધાશે. પ્રેમનું બંધન, લોહીનું બંધન, દૂધનું બંધન તૂટી ગયું છે. આજે ભગીરથે પોતાના પરિશ્રમથી કૌટુંબિક પ્રતિષ્ઠાનું વૃક્ષ રોપ્યું હતું. તેને પોતાના લોહીથી સિંચાઈ કર્યું હતું અને તેને જળમૂળથી ઉખડી ગયેલું જોઈને તેનું હૃદય તૂટી ગયું હતું. 7 દિવસ સુધી તેને ફોલ્લીઓનો દેખાવ પણ જોયો ન હતો. તે આખો દિવસ તડકામાં કામ કરતો અને રાત્રે ગળામાં મોઢું વીંટાળીને સૂતો. આ ભયંકર પીડા અને ભયંકર વેદના લોહીને બાળી નાખે છે, માંસ અને મજ્જાને ઓગાળી નાખે છે. જ્યારે તે બીમાર પડ્યો ત્યારે મહિનાઓ સુધી પથારીમાંથી ઉઠ્યો નહોતો. હવે તમે કેવી રીતે ટકી શકશો? અડધા 5 વીઘા બચ્યા, 1 બળદ બચ્યો. ખેતી કેવી થઈ હશે? આખરે પરિસ્થિતિ એવી કક્ષાએ પહોંચી કે ખેતી માત્ર પ્રતિષ્ઠા જાળવવાનું સાધન બની ગઈ અને આજીવિકાનો બોજ મજૂરો પર આવી ગયો. 7 વર્ષ વીતી ગયા. એક દિવસ શંકર
કામ કરીને પાછો ફર્યો ત્યારે વિપ્રજીએ તેને રસ્તામાં અટકાવીને કહ્યું, શંકર કાલે આવીને તારા બીજનો હિસાબ લે. તમારી પાસે 5.5 મણ ઘઉં ઘણા સમયથી બાકી છે અને તમે આપવાનો ઉલ્લેખ પણ નથી કરતા. શું તમને તે પચવા જેવું લાગે છે? શંકરને આશ્ચર્ય થયું અને કહ્યું, મેં તમારી પાસેથી 5.5 મણ ઘઉં ક્યારે લીધા? તમે ભૂલી જાઓ. મારી પાસે અહીં કોઈની પાસેથી એક પણ દાણો લેવો 1 પૈસાની લોન નથી. વિપ્ર, તમને ખાવાનું મન થતું નથી એ હેતુનું પરિણામ તમે ભોગવી રહ્યા છો. એમ કહીને વિપ્રજીએ 7 વર્ષ પહેલાં શંકરને આપેલા ઘઉંના 1.25 દ્રષ્ટાનો ઉલ્લેખ કર્યો. આ સાંભળીને શંકર સ્તબ્ધ થઈ ગયો. ભગવાન, મેં તમને કેટલી વાર કોઠાર આપ્યો છે. તેઓએ મારા માટે શું કામ કર્યું છે? જ્યારે પણ લોકો શાસ્ત્રો જોવા અથવા સૈત સદગુણની ચર્ચા કરવા દરવાજા પર આવતા ત્યારે તેઓ થોડીક દક્ષિણા લેતા. આટલો સ્વાર્થ! 1.5 પાઉન્ડ અનાજને ઈંટાની જેમ ઉકાળીને આજે મેં એક રાક્ષસ બનાવ્યો છે જે મને ગળી જશે. તમે મને આટલા દિવસોમાં એક વાર પણ કહ્યું હોત કે હું ઘઉં તોલીને તને આપી દેત. શું તમે આ હેતુથી ચૂપ રહ્યા? તેણે કહ્યું, મહારાજ, મેં નામ પ્રમાણે એટલું અનાજ નથી આપ્યું, પણ કોઠારમાં 1-2 દ્રષ્ટા આપ્યા છે. હવે તમે આજે 5.5 મણ માગો છો. હું કેવી રીતે આપીશ? વિપ્ર, હિસાબ જવ બક્ષિસ 100. તમે જે કંઈ આપ્યું હશે તેનો હિસાબ નથી. એકને બદલે 4 પસરી આપો તો પણ ખાતા વહીમાં તમારા નામે 5.5 મણ લખેલ છે. તમે જેની સાથે ઈચ્છો છો તેની સાથે એકાઉન્ટ સેટલ કરાવો. જો તમે તે આપો તો હું તમારું નામ નષ્ટ કરી દઈશ, નહીં તો તે વધુને વધુ વધશે. શંકર, પાંડે, તું ગરીબને કેમ હેરાન કરે છે? મારી પાસે ખાવાની જગ્યા નથી. હું કોના ઘરેથી આટલું ઘઉં લાવીશ? વિપ્ર, જેના ઘરેથી જોઈએ તે લાવો. હું એક ટીમ્પું પણ નહીં છોડું. તમે અહીં નહીં આપો તો ભગવાનના ઘરે આપીશ. શંકર ધ્રુજ્યો. આપણે શિક્ષિત લોકો હોત તો કહ્યું હોત, સારું છે, ભગવાનના ઘરને જ આપીશ. ત્યાંનું વજન અહીંથી મોટું નહીં હોય. કમસે કમ આપણી પાસે આનો કોઈ પુરાવો નથી, તો પછી તેની ચિંતા શા માટે? પણ શંકર એટલા તાર્કિક, એટલા વ્યવહારુ ન હતા. પ્રથમ, જો બ્રાહ્મણનું નામ દેવાની ખાતા વહીમાં રહેશે તો તે સીધો નરકમાં જશે. આ વિચારે તેને રોમાંચિત કર્યો. તેણે કહ્યું, મહારાજ, અહીં તમારાથી બને તેટલું હું આપીશ. હું ભગવાનને શા માટે આપું? હું તો આ જન્મમાં પહેલેથી જ ઠોકર ખાઉં છું. એ જન્મ માટે હું કાંટા કેમ વાવું? પરંતુ આ પાયો નથી. તે છછુંદરમાંથી પહાડ બનાવ્યો છે. બ્રાહ્મણ હોવાને કારણે તારે આવું ના કરવું જોઈતું હતું. જો મેં તે જ ક્ષણે તેને બળપૂર્વક લીધો હોત તો આજે મારા માથા પર આટલો મોટો બોજ કેમ હોત? હું આપીશ, પરંતુ તમારે ભગવાન સમક્ષ જવાબ આપવો પડશે. વિપ્ર, તમે ત્યાં ડરશો. હું કેમ છું? ત્યાં બધા આપણા પોતાના ભાઈઓ છે. ઋષિઓ અને ઋષિઓ બધા બ્રાહ્મણો છે. ભગવાનનો બ્રાહ્મણો છે. જે કંઈ થશે તે તેઓ સાંભળશે. તો તમે ક્યારે આપો છો? શંકર, મારી પાસે રક્ષા નથી. હું કોઈની પાસે માગીશ અને તો જ નહીં આપું. વિપ્ર, હું આ સ્વીકારીશ નહીં. 7 વર્ષ થઈ ગયા. હવે હું એક દિવસ પણ મુલાકાત લેવાનો નથી. જો તમે ઘઉં આપી શકતા નથી તો દસ્તાવેજ લખો. શંકર, મારે આપવાનું છે. તમે ઘઉં લો કે દસ્તાવેજ લખો. તમે ભાવ શેના હિસાબે રાખશો? વિપ્ર, બજારનો ભાવ 5 દ્રષ્ટા છે. હું તમને 5 દ્રષ્ટાનો એક કટ આપીશ. શંકર, હું આપું છું એટલે બજાર ભાવ લઈશ. રોટલી આપીને મને કેમ દોષ લાગે? ગણતરી બાદ ઘઉંનો ભાવ ₹60 હતો. દસ્તાવેજ લખવામાં આવ્યો હતો. 3 સેંકડો વ્યાજખોરો. જો 1 વર્ષની અંદર પેમેન્ટ કરવામાં ન આવે તો વ્યાજ દર 2.5000 હશે.
શંકરે 8 આના સ્ટેમ્પ અને 4 આનાનો દસ્તાવેજ ચૂકવવો પડ્યો. આખા ગામે વિપ્રની ટીકા કરી, પણ તેના ચહેરા પર નહીં. દરેકનું કામ શાહુકાર કરે છે, તેની મદદે કોણ આવશે? શંકરે 1 વર્ષ સુધી કઠોર તપસ્યા કરી. તેણે કહ્યું, કરેલી તારીખ પહેલાં પૈસા ચૂકવી દેવાની પ્રતિજ્ઞા લીધી. અગાઉ પણ બપોરે ચૂલો સળગાવતો ન હતો. તેનો ઉપયોગ ચ્યુઇંગ ગમ માટે થતો હતો. હવે તે પણ બંધ થઈ ગયો હતો. રાત્રે રોટલી ફક્ત છોકરા માટે જ રાખવામાં આવતી. પૈસા રોજ તમાકુ પીતા. આ એકમાત્ર વ્યસન હતું જે તે ક્યારેય છોડી શક્યો ન હતો. હવે તે વ્યસન પણ આ મુશ્કેલ ઉપવાસનો શિકાર બન્યો છે. તેણે પાઇપ માર્યો, હુક્કો તોડી નાખ્યો અને તમાકુના વાસણના ટુકડા કરી નાખ્યા. વસ્ત્રો પહેલેથી જ બલિદાનની ચરમસીમાએ પહોંચી ગયા હતા. હવે તેઓ કુદરતની લઘુત્તમ રેખાઓ સાથે બંધાયેલા હતા. તેણે અગ્નિથી ગરમ કરીને શિયાળાની હાડકાં વીંધનારી ઠંડીને દૂર કરી. આ ઠરાવનું પરિણામ અપેક્ષાઓ કરતાં વધી ગયું. વર્ષના અંતે તેની પાસે ₹60 ભેગા થયા છે. તેણે વિચાર્યું કે આટલા પૈસા પંડિતજીને આપી દેશે અને કહેશે, મહારાજ, બાકીના પૈસા હું જલ્દી આપને આપીશ. ₹15 એ બીજી વાત છે. પંડિતજી આટલું પણ સ્વીકારશે નહીં. તેણે પૈસા લીધા અને પંડિતજીના ચરણોમાં કમળ અર્પણ કર્યા. પંડિતજીને નવાઈ લાગી અને પૂછ્યું, તમે કોઈની પાસેથી ઉધાર લીધું હતું? શંકર, ના મહારાજ, તમારા આશીર્વાદથી મને આ વખતે સારું વેતન મળ્યું છે. વિપ્ર, પણ આ ₹60 છે, તે જ છે? શંકર, હા મહારાજ, હવે આટલું લો, બાકી હું 2-3 મહિનામાં આપીશ. મહેરબાની કરીને મારા પર પેશાબ કરો. વિપ્ર, જ્યારે તમે પેશાબ કરશો ત્યારે તમે મારો 1 પૈસો ચૂકવશો. જાઓ અને મારા ₹15 અને લાવો. શંકર, મહારાજ, બહુ દયા કરો. હવે તો સાંજના રોટલા માટે પણ જગ્યા નથી. હું ગામડામાં હોઉં તો તમે કોઈક વાર ચોક્કસ આપીશ. વિપ્ર, હું આ રોગથી પીડિત નથી અને મને વધુ વાત કરવાનું પણ આવડતું નથી. જો મને મારા સંપૂર્ણ પૈસા ના મળે તો આજથી મારે ₹3 ચૂકવવા પડશે. સેંકડો વ્યાજ લેવામાં આવશે. કાં તો તમારા પૈસા ઘરે રાખો અથવા મારી જગ્યાએ મૂકી દો. શંકર, ઠીક છે, હું લાવ્યો છું એટલું જ રાખ. હું જાઉં છું ક્યાંકથી ₹15 અને હું તેને લાવવાની ચિંતા કરું છું. શંકરે આખા ગામની શોધખોળ કરી, પણ કોઈએ પૈસા આપ્યા નહીં, કારણ કે તેને વિશ્વાસ ન હતો કે કોઈની પાસે પૈસા નહોતા, પણ કોઈની હિંમત ન હતી. એટલા માટે કે પંડિતજીના શિકારમાં ખલેલ પહોંચાડવાની. ક્રિયા પછી પ્રતિક્રિયા અને કુદરતી નિયમ છે. જ્યારે શંકર 1 વર્ષ સુધી તપસ્યા કરીને પણ પોતાને દેવામાંથી મુક્ત કરવામાં સફળ ન થઈ શક્યા, ત્યારે તેમને સંયમ નિરાશામાં ફેરવાઈ ગયો. તે સમજી ગયો કે આટલું સહન કર્યા પછી પણ તે 1 વર્ષમાં ₹60 કમાઈ શકે છે. જો તે ₹1000થી વધુ જમા કરી શકતો નથી, તો બીજી કઈ રીત છે જેના દ્વારા તે બમણી રકમ જમા કરાવી શકે? જ્યારે દેવાનો બોજ માથા પર લાદવો પડે છે, તો પછી તે પૂરા દિલથી કિંમતની હોય કે ₹1.25 લાખની કિંમત હોય, તેનો ઉત્સાહ ઓછો થઈ ગયો અને તેને મહેનત પ્રત્યે અણગમો થઈ ગયો. આશા અને ઉત્સાહની જનની છે. આશામાં તેજ, શક્તિ અને જીવન છે. આશા એ વિશ્વનું પ્રેરક બળ છે. શંકર નિરાશ અને ઉદાસીન બની ગયો. જે જરૂરિયાતો તેણે આખા વર્ષ માટે મુલતવી રાખી હતી તે હવે દરવાજા પર ઊભેલા ભિખારીઓ નહોતા, પરંતુ તેની છાતી પર સવાર વેમ્પાયર હતા, જેઓ તેમની ભેટ મેળવ્યા વિના તેમનો જીવ છોડશે નહીં. કપડા પર પેચની સંખ્યાની મર્યાદા છે. હવે જ્યારે પણ શંકરને પત્ર મળે ત્યારે તે પૈસા જમા કરાવતો ન હતો. ક્યારેક કપડાં તો ક્યારેક ખાવાની ચીજવસ્તુઓ લાવતો હતો. જ્યાં પહેલાં માત્ર તમાકુનું ધૂમ્રપાન થતું હતું, હવે ગાંજા અને હશીશનું પણ ધૂમ્રપાન કરવામાં આવે છે. હવે તેને પૈસા ચૂકવવાની ચિંતા ન હતી, જાણે તેને કોઈએ 1 પૈસો પણ દેવાનો ન હતો. પહેલાં તે જોડી પહેરતો હતો,
પરંતુ તે કામ પર ચોક્કસ જતો હતો. હવે તે કામ પર ન જવાના બહાના શોધતો હતો. 3 વર્ષ આમ જ વીતી ગયા. વિપ્રજી મહારાજે એકવાર પણ પૂછ્યું નહીં. તે એક હોશિયાર શિકારીની જેમ ચોક્કસ લક્ષ્ય રાખવા માંગતો હતો. અગાઉથી શિકારને આશ્ચર્યચકિત કરવું તેમની નીતિની વિરુદ્ધ હતું. એક દિવસ પંડિતજીએ શંકરને બોલાવીને હિસાબ બતાવ્યો. ₹60 થાપણો ઉપાડી લીધા. પછી પણ શંકર પાસે 120 રૂપિયા બાકી હતા. બહાર આવ્યા. શંકર, આટલા પૈસા હું એ જીવનમાં જ આપીશ. આ જીવનમાં આપી શકાય નહીં. વિપ્ર, હું આ જન્મમાં લઈશ. જો મુદ્દલ ન હોય તો વ્યાજ ચૂકવવું પડશે. શંકર, એક બળદ છે, લઈ જા. અને મારી પાસે શું રખા છે? વિપ્ર, મારે બળદ અને કન્સ્ટ્રક્શન સાથે શું કરવું છે? તમારી પાસે મને આપવા માટે ઘણું છે. શંકર, બીજું શું છે મહારાજ? વિપ્ર, કંઈક છે. તમે ત્યાં છો, છેવટે તમે પણ ક્યાંક મજૂર તરીકે કામ કરવા જાઓ. મારે પણ ખેતી માટે મજૂરો રાખવા પડશે. તમે અમારા માટે હિતમાં કામ કરો. પછી જ્યારે પણ તમને અનુકૂળ લાગે ત્યારે તમારા માતા પિતાને પાછું આપો. સત્ય એ છે કે જ્યાં સુધી તમે મારા પૈસા ચૂકવશો નહીં ત્યાં સુધી તમે બીજે ક્યાંય કામ પર જઈ શકશો નહીં. તમારી પાસે કોઈ મિલકત નથી. હું આટલું મોટું બંડલ કયા ભરોસે છોડી દઉં? તમે મને મહિને મહિને વ્યાજ ચૂકવતા રહેશો, તેની જવાબદારી કોણ લેશે? અને જ્યારે તમે પૈસા કમાયા પછી મને વ્યાજ પણ આપી શકતા નથી, તો પછી તમારા મૂળ વિશે કોણ કહી શકે? શંકર, મહારાજા, હું વ્યાજ માટે કામ કરીશ અને શું ખાઈશ? વિપ્ર, તમારી પત્ની છે, છોકરાઓ છે, શું તેઓ હાથ પગ ઓળંગીને બેસી જશે મારા માટે? હું તમને દરરોજ કાલેવા માટે જવનું અડધું શીર આપીશ. 1 વર્ષમાં તને એક ધાબળો મળશે. હું પણ એક મિરજાઈ બનાવી લઈશ. બીજું શું જોઈએ? એ સાચું છે કે બીજા લોકો તમને 6 આના આપે છે, પણ મને તેની જરૂર નથી. હું તમને પૈસા ચૂકવવા માટે રાખું છું. થોડી વાર ઊંડી ચિંતા કર્યા પછી શંકરે કહ્યું, મહારાજ, આ જીવનભરની ગુલામી છે. વિપ્ર, તેને ગુલામી સમજો અથવા તેને શ્રમ સમજો. મારા પૈસા ચૂક્યા વિના હું તમને ક્યારેય નહીં છોડું. તું ભાગીશ તો તારો છોકરો ભરશે. હા, જ્યારે કોઈ ન હોય ત્યારે એ અલગ વાત છે. આ નિર્ણયની કોઈ અપીલ કરવામાં આવી ન હતી. મજૂરને કોણ જામીન આપે? ક્યાંય આશરો ન હતો. ભાગી જાય તો ક્યાં જાય? બીજા દિવસથી વિપ્રની જગ્યાએ કામ કરવા લાગ્યો. 1.5 કિલો ઘઉંના કારણે મારે આખી જિંદગી ગુલામીની બેડીઓ પહેરવી પડી. એ કમનસીબ માણસ હવે કોઈ વિચારથી સંતુષ્ટ થયો હોય તો એ મારા આગલા જન્મના સંસ્કાર હતા. સ્ત્રીને એવું કામ કરવું પડ્યું કે જે તેણે ક્યારેય કર્યું ન હતું. બાળકો ખોરાક માટે તડપતા હતા, પરંતુ શંકર ચૂપચાપ જોવા સિવાય કંઈ કરી શક્યો ન હતો. તે ઘઉંના દાણા યવજીનના માથા પરથી ભગવાનના શાપની જેમ ન આવવા જોઈએ. 20 વર્ષ સુધી વિપ્રજીની સેવા કર્યા પછી શંકરે આ દુઃખી સંસાર છોડી દીધો. 120 રૂપિયા હજુ પણ તેના માથામાં હતા. પંડિતજીએ ભગવાનના દરબારમાં આપેલા ગરીબ માણસને મુશ્કેલી પહોંચાડવાનું યોગ્ય ના માન્યું. તે આટલો અન્યાયી, આટલો ક્રૂર નહોતો. તેના યુવાન પુત્રને ગળાથી પકડી રાખ્યો. આજ સુધી તે વિપ્રજીની જગ્યાએ કામ કરે છે. તેનો ઉદ્ધાર ક્યારે થશે? તે થશે કે નહીં, ફક્ત ભગવાન જ જાણે છે. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે, વાર્તા સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.